બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કૃષિ પ્રદર્શનના સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રવિ કૃષિ મહોત્સવ 2024માં કૃષિ મંત્રી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાના કાર્યક્રમ દરમિયાન જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી પસંદ કરેલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં જે ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી નવીનતમ ટેકનોલોજી વિકસાવી છે તેમને આજે પુરસ્કૃત કરવામાં આવશે. લાભાર્થીઓને લાભ વિતરિત કરવામાં આવશે. આપણે જોઈ રહ્યા છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય કૃષિ મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો હાલ આ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2024માં દાંતીવાડા ખાતે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું પણ આયોજન કરવામાં આવ્યું છે.